એ જય મુરલીધર ડાયરા ને બધો ડાયરો એવી આશાથી ફરી એક નવો વ્લોગ ચાલુ કરી દીધો અને તમારે બધા સ્વાગત છે. આપણે આવી જશે વાડી તો નહીં પણ પંસારો હે ડેમની ઉપર ઊભા છે અત્યારે, જ્યાં ડેમની પારી છે આમ પાણી ભર્યું છે. આમાં નીકળ્યા ટ્રેક્ટરું જેસીબી એક વાં છે, એક અહીંયા છે, એક અહીંયા હાલે આમ છે, એક વાં જેસીબી હાલે, એક વાં હાલે નીકળ્યા ટ્રેક્ટરું છે. આમ એક જેસીબી અહીંયા હાલે, બે ટ્રેક્ટરું અહીંયા એટલા હાલે. પછી એક જો અહીંયા હાલે, એ ટ્રેક્ટર એનું આમ જાય એની હાલે એનું, અને આમ છે જોઈ લો દુનિયાના ખરામાં ધનના હેરાન થાય છે ભાઈ. બપોરના બરોબરના 3 વાગ્યા છે, પવન છે થોડોક, હજી વાંધો નથી. અને આપણે જો ભૂંગરું સિમેન્ટ રેતીન બધું આવી ગયું છે, ખાડો ગરાઈ ગયો છે. આ ભૂંગરાની લાઈન છે, આ લાઈન છે આપણે ભાગ્ય રાખ્યું ને ત્યાં નીકળે છે. આ ડેમની પારી છે, જાય આ નહેર ગારેલી છે અને એ બાજુ નાખેલું, એ બાજુ છે જ કેનાલ સુધી નીકળેલું છે, દાટેલી છે ટૂંકમાં ભૂંગરાની લાઈન. આ એક ભૂંગરું તૂટી ગયું છે, ખાડો ગાળતા હતા ને એમાં. ખાડો શેના માટે ગાળતો હતા? યા બંગડી. ભૂંગરું છે 4 ફૂટ પોડું, 4 ફૂટ પોડું છે, 8 ફૂટ લાંબુ છે. આપણે છે ને આ વૈસલું ભૂંગરું તોડીને 4 ફૂટની જગ્યા એ થાય એટલે 4.5-5 ફૂટ જગ્યા વૈસમાં રાખીને હમણાં જેસીબી જો વાહન ત્યાંથી બોલાવીને આ થોડુંક જે ધૂળનું ટાઈસ જેવું છે ને એ આમાં નાખી દેવું છે. નાખીને પછી આ બંગડી આપણે આમાં ઊભી કરવાની છે, જેથી કરીને આ પાણી ઓલા ડેમમાં ભગી ન જાય ચોમાસામાં. આવું કામકાજ કરીશું તો ફટાફટ મંડું તોડવા. તો આપણે આ બંગડી છે ને એની પહોળાઈ છે ને 4 ફૂટ છે. એ બંગડીને આપણે અહીંયા વચાર મધ્યમાં સેન્ટરમાં બેહાડવાની છે. આ ભૂંગરું પણ 4 ફૂટનું હોય. એક ભૂંગરું આખું આપણે કાઢી નાખ્યું છે. અને અહીંથી જો હું આ છે ને આ ટાંકણું છે, ટાંકણું અને હથોડેથી આ ભૂંગરું તોડું છું. આ ભૂંગરું આખું છે, અહીંયા વાટો હતો, અહીંથી વાં સુધીનું એક ભૂંગરું હતું. આ 1 ફૂટ વધારાનું કાપવાનું છે, કારણ કે આ 4 ફૂટની જગ્યા છે. આ બંગડી આમાં 4 ફૂટ બેસી જાય. પછી આપણે આમાં છે ને આ બંગડીની અંદર બે બાજુ હોલ પાડીને આના જેટલા પોળા હોલ પાડવાના છે. આ આખું બંગડીની અંદર ગરકી જવાનું છે, આ બાજુની સાઈડ અને આ બાજુની સાઈડ. પછી બે બાજુ પ્લેટ લાગી જાય, જેથી કરીને પાણી એકાબીજામાં અરસપરસ જાય નહીં. પછી ડેમ ભરાઈ જાય એટલે આનું પાણી લઈ જવું હોય તો લઈ જવાય. આ રીતનું કરવાનું છે. એ તો જો કે આપણે બંગડી બેસાડશું ને એટલે હું તમને બતાવી દઈશ. બંગડીમાં હોલ પાડવાનું કામ ચાલુ છે. પાવર અહીંથી 1 કિલોમીટર દૂર છે, 1 કિલોમીટર દૂર વાળી છે ને પંસારો છે. આમાં ક્યાંય કંઈ થાંભલા નથી. 1 કિલોમીટર દૂરથી જો કેબલ નાખ્યું છે, 1 કિલોમીટર દૂરથી પાવર પહોંચાડ્યો છે. અને આપણે ફિટિંગ કરવાનું છે તાકાતવાળું. જો અત્યારે ગ્રાઇન્ડરથી હોલ કરે છે અને આપણે આ પાઇપ લઈ આવ્યા છે. આ પાઇપના માપનો હોલ કરવાનો છે. આ ભૂંગરું આવશે, આ ભૂંગરામાં છે ને પછી આ ઓલું ભૂંગરું ફિટ કરવાનું છે. એ ભૂંગરાની અંદર આ પાઇપ ફિટ કરવાનો છે. આ પાઇપ ફિટ કરીને પાઇપ ઉપર આ ડટો મારવાનો છે. 8નું લીધું છે આપણે. એવી જ રીતે સેમ એક અહીંયા ઉપર કરવાનું છે, એક ઓલી બાજુ સાઈડમાં નીચે પાછળ કરવાનું છે. અહીંથી છે ને એ પાણી કેનાલનું આવે છે, આ બંગડીમાં આવશે. જ્યાં બીજું ભૂંગરું રહ્યું અહીંયા એક હોલ પાડવાનો છે, એ ડાયરેક્ટ કુમાવી જાય. આનું ટૂંકમાં ડટા અંદર મારવો હોય ને પાણી બંધ કરવું હોય ને ડટો લાગુ નકર આ કંઈક ભૂંગરા લીક થઈ જાય ને તો આ ડેમનું પાણી બધું છે ને ઓલી બાજુ વયું જાય છે. ભૂંગરા લીક થઈ જાય ને તો એટલા માટે બંગડી બેહાડી છે કે ડટા ભૂંગરા લીક હોય ને તો એ ડટો મારી દેવાનો, આ ડેમનું પાણી ઓલી બાજુ વયું ન જાય. અત્યારે હોલ પાડે છે હરેશભાઈ મિસ્ત્રી. અને તડકો કે મારું કામ હો. તડકો હે બરોબર બપોરના 2 વાગ્યા છે, 2 વાગ્યા કારીગરને ઉપાડી. બીજે જગ્યાએ કામ હાલે કે બપોર વચ્ચે 2 કલાક નવરો થતો તો આવી જ હાલે. કરી લેવાય આ કામ પેલા.
ખારિયાનું કામ પૂરું થઈ ગયું છે, હવે પટ્ટા મારવાનું કામ ચાલુ છે. જ્યાં થોડીક છે ને જોબ છે, જ્યાં જોબ છે અહીંયા જો આ રીતનો લગડી માલ નાખીને પટ્ટા મારી છે ઈ. અને 2 ટ્રેક્ટર હાલે છે. અને હિમાળામાં મેં જે આગળ ભાઈ પંસારામાં મેં આગળ જેમ બતાવ્યું ટ્રેક્ટર જેસીબી 20 ટ્રેક્ટરું છે. આપણું ટ્રેક્ટર ભરાઈને આવી ગયું છે. જ્યાં અહીંયા નાખવાનું છે, અહીંયા પટ્ટો મારવાનો છે. અહીંયા જ્યાં થોડોક ખાડો છે. હાલો ટ્રેક્ટર આવી ગયું. હાલો ઉલાલો. ડ્રાઈવર કાચો પડે. જાજો 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 જાજો. જોઈ જેસીબી નો મેળાવડો જઈબો ને હવડા ટ્રેક્ટરું જેસીબી ધબધબાટી બોલે. હો ભાઈ પંસારામાં 1 2 ને 3 જેસીબી છે. એટલા તો ટ્રેક્ટરું છે. હજી એટલા તો આમ નાખવા ગયા છે. આમ પડામાં આમ આમ હાલે છે. બકરાને જો એનો પડાવ નાખીને પીડ્યા છે. અને આ લાઈન છે ને જો આ બગડીથી જો આ લઈ ગારેલી ભૂંગળા દાટેલા છે ને એમાં હજી વાટા લીક છે ને આપણી લીક વાટા પાછા રિપેરિંગ કરવાના છે. અને પવન મસ્ત મજાનો આવે છે અત્યારે. વિડીયો અપલોડ કરવા આવ્યો તો વિડીયો અપલોડ થઈ ગયો. હવે ફટાફટ પાછી વાટા ચોખા કરવા વધી જાય. અને વરસાદની શક્યતા હે ભાઈ. કી હે બધા માવઠું થાય તો થાય. પરેશ ગૌસ્વામી બધા કહે છે એ અહીંથી લહરી. હવે ઉતરવું પડે ને એમની ઓટોમેટિક આવતા રહી. વાં હતો ત્યાંથી ઉતરી ગયો. અને લોસાવાળો કેસ કેવો છે અહીંયા જો આ ભૂંગરાની લાઈન છે ને જો આ નર છે આ પાયરની નીચેથી નાખેલી છે. હવે અહીંયા એક ભૂંગળું લીક છે. બધી માટી કાઢવી જો છે. જો અહીંયા એક લીક છે, વાટો લીક છે. મતલબ ભૂંગળું નહીં પણ વાટો લીક છે. આપણે બંગડી ઊભી કરી જમાવા પ્લાસ્ટિકના ડટ્ટા મારી દીધા છે હેવી 8ના. જે અહીંયા માર્યો અહીંયા માર્યો ડટ્ટો ટૂંકમાં ડેમ ભરાઈ જાય એટલે ખોલ નાખવાનું પાણી ઊભા થઈને જોલી આપણી વાડી વહી જાય. વ્યાસનો પીવીસી પાઇપ છે જાડીએ ડટ્ટા એટલે તળિયું મજબૂત કરી લીધું છે. ફટાફટ જાય વાટા ચોખા કરવા.